એમ નથી સમજતા. તને ખબર છે હા આપણી સોસાયટીમાં હિરલબેન રમીલાબેન બધાય પાસે છે ને એક્ટિવા છે અને મારી પાસે હું પુરુષ હોવા છતાં મારી પાસે ટુ વ્હીલ નથી. અરે પણ હું લઈ દઈશ, પેટી પેક નવી છોડાવી દઈશ. પણ કેદી આવતા જન્મે? અરે પગાર નથી આવ્યો. ખોટો શું કામ મારો મગજ ખરાબ કરો છો અને તમારો દિવસ? મગજ નહીં, મારી તો તારા લીધે છે ને જિંદગી ખરાબ થઈ. મારા લીધે જિંદગી ખરાબ થઈ ગઈ છે? એક તો પોતે ભણવામાં ધ્યાન ન આપ્યું અને અત્યારે 20,000 વાળી નોકરી કરે છે અને મારા લીધે જિંદગી ખરાબ થઈ ગઈ. કહું છું 11:30 વાગ્યા. હાલો ને આપણે હુઈ જાય. 11:30 વાગ્યા પણ આ સ્વીટીઓ હજી આવી નથી. એને ખબર ન પડે ટાઈમે આવી જવાય. હવે ઘરની વહુ આમ બહાર રખડતી હોય તો આપણે ઊંઘ આવે? કેમ નીંદર આવે એમ કે? તમે તો હું વાત કરો છો? એ કહીને ગઈ છે કે હું મામાને ત્યાં જાઉં છું ને આજે એને ત્યાં ડિનર પાર્ટી છે. તો ડિનર પાર્ટી કઈ 6-7 વાગ્યા એમ પતી જતી હોય? એ મોડેકથી પતે, બધા બેઠા હોય, હી હા કરે અને જ્યારે બધા છૂટા પડે ને ત્યારે આવશે એની મેળે. પણ 11:30 થયા. તું છે ને પાછી એની જ ફેવર કર્યા કર. ફેવરની ક્યાં વાત કરો? અત્યારે 9 થી 12નો શો હોય તો માણા 1 વાગે જ આવે ને ઘરે. તો એ પાર્ટીમાં ગઈ છે તો ક્યાંથી વહેલી આવવાની હોય? આપણે હું કામ આપણે ઊંઘ બગાડીએ? એકલી ગઈ છે ને સાગર ગયો જ ભેગો. એટલે મામાને ત્યાં જાય એમાં સાગરનું શું કામ હોય? ભલે ને ગઈ. ઊભા રહ્યો, સાગરને બોલાવું. એના પર ફોન આવ્યો હશે. સાગર એ હુઈ ગયો હશે. એટલે એ સાગર